કેમ છો બધા? તો થંબનેલ તો તમે વાંચી જ લીધું હશે અને હું શેના માટે આવી છું એ બી તમને ખબર પડી જ ગઈ હશે. તો એક ભાઈ જે દુબઈ વારંવાર જાય છે અને દુબઈના બહુ મોટા બાદશાહ સમજે છે અને દુબઈમાં કાંડ બી થયેલું છે. એ કાંડ પબ્લિકને ખબર છે કે નહીં, એના ફેન ફોલોઈંગને ખબર છે કે નહીં, એ તમને કહેવા માટે આવી છું. તો આપણે શરૂ કરીએ એની પહેલા. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, રાધે રાધે. તો હવે ચલો વિડીયોની શરૂઆત કરીએ અને શરૂઆત દુબઈની ધમાકેદાર વાતો સાથે થશે. તો તમે બધા જાણો જ છો કે કોઈના થ્રુ તમે દુબઈ જતા હશો અને જે આજકાલ નવું ટ્રેન્ડ નીકળ્યું છે, યુટ્યુબર તમને દુબઈ લઈ જાય તો એની પાછળ એ લોકોના 10,000 એક પર્સનની પાછળ હોય છે. જે મોટા મોટા યુટ્યુબર પોતાને કહે છે એ 10,000 રાખે છે અને જઈને પોતે ડે 1 થી એશો આરામ કરે છે. હવે કાંઈક વર્ડ એવા હશે કે હું તમને યુટ્યુબમાં બોલી નહીં શકું, તો તમને પોતાને સમજવું પડશે અને તમારે માટે ઈશારો જ દઈશ તો ઈશારો કાફી છે. આ ઓડિયન્સ એટલી સારી છે એટલું મને ધ્યાનમાં છે. તો વાત એવી છે કે દુબઈમાં એક યુટ્યુબર વારંવાર જાય છે. હવે યુટ્યુબર કોણ છે મને આજે કમેન્ટ તમે જરૂર કરશો અને આ વિડીયો આજે તમે વધારેમાં વધારે શેર કરશો, લાઈક કરશો અને કમેન્ટ કરશો તો હું આગળ તમને હજી એક હિન્ટ દઉં છું, એ વિડીયો લઈ આવવાની છું. તો એ ભાઈ પહોંચતાની સાથે જ એમનો તો રૂમ બુક હોય એમની સાથે. હવે મારે કેવું ન પડે પણ તમે સમજી જાઓ, એમનો બી રૂમ બુક થઈ જાય. તમે અગર મારું ના સમજાય તો થંબનેલ જોઈ લેજો. તો એમની સાથે જ એમના રૂમમાં ડે 1 થી લઈને જ્યારે એ પાછા જાય ત્યાં સુધીની એની સર્વિસ હોય. ઓકે, હવે થયું એમ કે હું વારંવાર કહેતી આવી છું કે મહિલાઓની ઇજ્જત કરો, સ્ત્રીની ઇજ્જત કરો, લેડીઝની ઇજ્જત કરો, બહેનોની ઇજ્જત કરો. તો એ ભાઈને તો છે જ નહીં, કદાચ એની બેન કે કંઈ હશે જ નહીં અને મા સાથે બી સંબંધ સારા નહીં હોય અને એની મા બી અગર આ વિડીયો જોતી હોય ને તો થોડું મારી વાત અને ગહેરાઈથી સમજવાની કોશિશ કરે કે હું આ શા માટે બોલું છું. તો વાત એવી થઈ કે જે છોકરી છે બરાબર છે, એને હરેસમેન્ટ થવામાં આવ્યું, હરેસમેન્ટ કરવામાં આવ્યું, એમના ગંદરા ગંદરા ફોટો લેવામાં આવ્યા. એ યુટ્યુબરે એના મોબાઈલમાં એના ફોટાસ લીધા, એને સાથે હરેસમેન્ટ થયું. આ ટ્રીપમાં એની સાથે એને ખૂબ હરેસમેન્ટ કર્યું અને એ છોકરી કંટાળીને એને પોલીસમાં જવાનું નક્કી કર્યું. હવે આ ભાઈને એમ કે કોઈ પોલીસમાં જાય નહીં આવી વાત માટે અને આ તો જે કરે છે એ ગલત કામ કરે છે ને, તો એ પોલીસમાં કેવી રીતના જશે? પણ દુબઈના કાયદા કાનૂન અલગ હોય છે. તો એ અને એના દોસ્ત મળીને પોલીસમાં જવા માટે નીકળ્યા. ત્યારે આ ભાઈને એની સિરિયસનેસ સમજાઈ અને એમણે એમના મોબાઈલમાંથી એ છોકરીના જે બી ફોટાસ લીધા હતા, હવે એને એની સામે તો ડિલીટ કર્યા, પછી પાછળથી એના સ્ટોરેજમાં હોય કે ના હોય એ નથી ખબર. અને એ છોકરીને એઝ અ ક્લેમ 10,000 દિરામથી લઈને 20,000 દિરામની વચ્ચે એક અમાઉન્ટ દીધી છે. હવે હું તમને એક્ઝેક્ટ અમાઉન્ટ હવે એ છોકરીનો ઇન્ટરવ્યુ, લાઈવ ઇન્ટરવ્યુ તમને મારી સાથે જોવો હોય, એ દુબઈમાં હશે, હું મુંબઈમાં હોઈશ અને એનો ફેસ નહીં દેખાય, ડેફિનેટલી બ્લેક અંધારું રૂમ હશે, એમાં એ બેઠી હશે. પણ એ જે ભાઈ હરકત કરે છે એના નામ સહિત એ બધી સ્ટોરી તમને કહેશે. અગર તમને આ જાણવી હોય ને તો તમે પહેલા આ વિડીયોને શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે તમને આગળ વિડીયો મળે અને કમેન્ટ તો જરૂર ખાસ કરજો અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં ગુજરાતથી લઈને બોમ્બેની બહાર, દેશ વિદેશમાં આપણા જેટલા બી ગુજરાતી રહેતા હોય ને બધાને મોકલાવી દો. આપણા ગુજરાતીઓ ભાઈઓને જેટલા બીને સમજાવો અને તમને એના વિશે કમેન્ટ જરૂર અહીંયા કરવાની રહેશે. અને આવા યુટ્યુબર્સ પોતાને મહાન કહી અને આવા કામ કરે છે. તમે એમના ઘણા વિડીયોઝ ઇન્સ્ટાગ્રામમાં યા યુટ્યુબમાં જોયા હશે કે એ લોકો રાતના ક્લબમાં જાય છે. હવે આની સાથે સંકળાયેલા લોકોમાં એક હું નામ નહીં લઈશ, એક જે બિઝનેસમેન છે જેની ચોકલેટની દુકાન છે, એકની કોઈક ટ્રીપની કંઈક છે અને હજી એક છે જે એનું તો બિઝનેસ કરે છે. મારી પાસે બધાની ઇન્ફોર્મેશન છે અને અત્યારના નહીં મળે તો નેક્સ્ટ વિડીયોમાં નક્કી ઓલી છોકરી છે એ તમને
એક્સપ્લેન કરી દેશે કે કોણ કોણ હોય છે સાથે. તો ક્લબમાં જાય છે, ક્લબમાં તમને બતાવવામાં આવશે કે રેડબુલ યા એનર્જી ડ્રિંક યા સમથિંગ એવું કંઈક પીએ છે. બટ શું કરે છે, એ લોકો પહેલા ગ્લાસ પોર કરી લે છે અને જે બી એના ડ્રિંક્સ હોય લઈ લે છે અને એક એનર્જી ડ્રિંક મંગાવીને તમને રીલમાં દેખાડે છે કે અમે એનર્જી ડ્રિંક પીએ છીએ અને તમને એમ જ દેખાડે છે કે અમે 3 જણ છીએ. એકચ્યુઅલી એ 3 જણનું જ દેખાડવામાં આવે છે. એ સીનમાં એ છોકરીઓ ગાયબ થઈ જાય છે. ઓકે, તો એ લોકોનો ડેલીનો અડ્ડો છે નાઇટ લાઈફ. અને આ ભાઈ દુબઈ વારંવાર કેમ જીભે ચસ્કો લાગ્યો છે અને માણસો કરે જ છે, એવું નથી, માણસોની ફિતરતમાં જ હોય કે આવું બધું કરે. પણ તમે શું કામે છુપાડો છો અને તમે આટલા ટ્રાન્સપરન્ટ છો તમારી ઓડિયન્સથી, તો કયો ને કે મેં આવી રીતના ગલતી કરી છે, મેં કોઈ છોકરીના ગંદરા ગંદરા ફોટાસ લીધા છે અને મેં 20,000 દિરામ સુધીના એને અમાઉન્ટ પે કર્યું છે કારણ કે હું ત્યાં દુબઈમાં પાછો જઈ શકું, અધરવાઇઝ પોલીસ એને ડિપોર્ટ કરી નાખે. તો આ ચીજ છે. આ ચીજ હવે જે ઓડિયન્સને એના તરફથી જાણવું હોય, મતલબ મારી વાત માનવી હોય તો એ આપણને કાંઈ વાંધો નથી ભાઈ, તમે એને ઓર આગળ વધારો. આ તો એક છોકરીની સાથે થયેલી હકીકત હું તમને જણાવું છું, બરાબર છે. અને છોકરી પોતે આપણી ચેનલમાં લાઈવ ઇન્ટરવ્યુ દેવાની છે. હવે તમે કહેશો કે એ છોકરી તમને કેમ મળી? અચ્છા, ચલો એનો એ જવાબ છે આપણી પાસે. ઓકે, તો એ છોકરી, તમને પેટ દુખતું હોય તો તમને ખબર ન હોય ડૉક્ટર ક્યાં છે, તો તમે 10 જણને પૂછવાના છો ને તમારા ફ્રેન્ડને, યા તમને કંઈક નવી બીમારી થઈ હોય, બરાબર છે, તો તમે પૂછશો કે ભાઈ મને ફલાણા ડૉક્ટરનું રેફરન્સ આપો. તો એ જ રીતે એ છોકરીને કોઈએ મારું રેફરન્સ આપ્યું હતું, તો એ પ્રમાણે આપણી પાસે એ આવેલ છે કોઈના રેફરન્સ થ્રુ. અને આપણને આ બધી વાત એમના જ ગ્રુપમાં બેઠેલા સર્કલમાંથી એક જણે કરી છે. તો તમે હવે નેક્સ્ટ વિડીયો આપણો આવશે, એમાં એક છોકરીનું લાઈવ ઇન્ટરવ્યૂ આવશે. એની પહેલાં મેં તમને જેમ કીધું, લાઈક થશે, શેર થશે અને કમેન્ટ આવશે તો જ હું લાઈવ ઇન્ટરવ્યૂ લઈ આવીશ. ત્યાં સુધી આ વિડીયો બધા એટલા ફેલાવો કે મને કમેન્ટ્સ બી વાંચવી છે આ વખતે કે તમે શું કમેન્ટ્સ આપો છો. તો ત્યાં સુધી બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.